વારંવાર એસિડિટી, ગેસ કે ભારે લાગણી તમને લાગે છે? શું તમારું પાચન શક્તિ નબળું છે? તો આ વિડીયો ખાસ તમારી માટે છે, તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો। દેશી ગાયનું ઘી અને પાચન તંત્ર કઈ રીતે કામ કરે છે એ આપણે જોઈએ। દેશી ગાયનું ઘી આયુર્વેદિક અનુસાર અગ્નિને તેજ બનાવે છે, એટલે કે આપણા પાચન તંત્રમાં વધારો કરે છે। નાના આંતરડા અને મોટા આંતરડાની દિવાલને સ્નિગ્ધ બનાવે છે, એટલે કે એને શાંત કરે છે, જેથી કરીને આપણા શરીરમાં પાચન દરમિયાન યોગ્ય ઘટકોનું જલ્દીથી પાચન થઈ શકે છે। દેશી ગાયનું ઘી અમુક વાતો અને પિત્તને સંતુલિત કરે છે। ઘી એ લ્યુકોટોનિયસ જેવી દૂષિત પાચન તંત્રને સંતુલિત કરે છે। પાચન તંત્રમાં વધારો કરવા માટે આપણે ઘી કઈ રીતે ખાવું જોઈએ? સવારે ખાલી પેટ 1 ચમચી ઘી ગરમ પાણી સાથે લેવાથી આપણા પાચન તંત્રમાં વધારો થાય છે। આપણે જ્યારે ભોજન કરતા હોય ત્યારે સાથે ઘી ખાવું જોઈએ, જે આપણું વધુ પાચક બનાવે છે। અને આપણે જ્યારે દાળ, શાક, રોટલી સાથે ઘી ખાવાથી તે સરળતાથી પાચન થઈ શકે છે। દેશી ગાયનું ઘી ખાવાથી ડકારો, ગેસ અને અપચિતથી રાહત મળે છે। આંતરડા સ્વસ્થ રહે છે અને પાચન તંત્રને સંતુલિત કરે છે। ભૂખ વધે છે અને પાચન પછી થતી ઉદાસીનતામાં ઘટાડો થાય છે અને આપણા શરીરમાં યોગ્ય પોષક તત્વોનું સારા પ્રમાણમાં શોષણ થાય છે। ઘી એ ફેટ નથી, એ દવા છે। ઘી ખરેખર એવા લોકોને ખાવું જોઈએ જે એલોપેથિક દવા વગર પોતાના પાચન તંત્રમાં વધારો કરવા માંગતા હોય। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। તમારા પરિવાર સાથે શેર કરો અને આવનારા અવનવા વિડીયો માટે સબસ્ક્રાઇબ કરો। જય ગૌ માતા, તંદુરસ્ત પાચન, તંદુરસ્ત જીવન।